દ્વારકામાં શ્રી કૃષ્ણ રૂકમણી વિવાહ મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી। દ્વારકાના રૂક્ષ્મણી માતાજીના મંદિરે માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશના ત્રિદિવસીય લગ્ન મનોરથમાં મોટી સંખ્યામાં ભક્તો સાક્ષી બન્યા હતા। આ અવસરે ભવ્ય વરઘોડો નીકળ્યો હતો, જે શ્રી દ્વારકાધીશ જગત મંદિરેથી શહેરના વિવિધ રાજમાર્ગો પર ફરી પરત ફર્યો હતો। છેલ્લા 5000 વર્ષથી માધવપુર ગામમાં ભગવાન માધવરાય અને રાણી રૂકમણીનો ભવ્ય વિવાહ મહોત્સવ ઉજવાય છે, જેમાં દેશ વિદેશથી મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડતા હોય છે। सवारे अहींया माताजीनी अगियारी थाय, भगवानना मंडप पूरत थाय अने रुक्मणी माताजीने 56 पर मनोरथ उजववामां आवे छे। त्यारबाद चैत्र सुद 11 सांजे 7:30 થી 9:30 वाग्या सुधी भगवानना ने द्वारकाधीश अने रुक्मणी माताजीना लग्ननो उत्सव उजववामां आवे। जे गाममांथी भगवाननी जान आवे, मंडप पूरत थई गया पछी અહીં ભગવાનનો વરઘોડો નીકળી અને લગ્ન માટે આવે। લગ્ન થઈ જાય એટલે બ્રાહ્મણ ભોજન અને બારાત ભોજન કરવામાં આવે। આ કહેવત બની ગઈ ત્યારથી કે માધવપુરનો માંડવો, જાદવ કુળની જાન, પરણે રાણી રૂક્ષ્મણી વળજે ભગવાન।